ફ્રેન્ડ્સ, કેમ છો? તમે બધા સારા હશો તેવી જ પ્રાર્થના. આજે આપણે બનાવવાના છે આપણે દર વખતે શીરો બનાવીએ રવાનો ઘઉંના લોટનો, પણ આજે હું બનાવવાની છું શક્કરિયાનો શીરો. આજે 11 છે એટલા માટે હું શક્કરિયાનો શીરો બનાવવાની છું. તો તેને મેં શક્કરિયાને સ્ટીમ કરી અને તેને બાફી લીધેલા છે. તમે આવી રીતે સ્ટીમ કરીને ના બાફો અને કટ કરી અને ડાયરેક્ટ તમે ઘીમાં એને ધીમે ધીમે શેકી અંદર દૂધ એડ કરી એવી પણ કરી શકો છો. પણ આજે મેં આવી રીતે કર્યું છે. શક્કરિયાને પહેલાં સ્ટીમર કરીને બાફી લીધેલા છે. તો ચલો આપણે શક્કરિયાનો શીરો બનાવીએ. તો એના માટે મેં પોટ લીધેલું છે, એની અંદર ઘી ગરમ કરવા મૂકી દીધેલું છે. તો હવે એની અંદર આપણે આ બધા શક્કરિયા એડ કરી દઈએ. જો મિત્રો, હવે આ બધું મેં શક્કરિયા અંદર ઘીમાં એડ કરી દીધેલા છે. હવે એને થોડીક વાર આપણે આવી રીતે ઓલરેડી શક્કરિયા આપણા સ્ટીમ કરીને આપણે એને બાફી કાઢેલા છે, એટલે આને બહુ વાર નહીં લાગે શીરો થતાં, કારણ કે શક્કરિયા ઓલરેડી આપણા કૂક થઈ ગયેલા છે. તો આવી રીતે એને થોડીક વાર શેકાવા દઈએ એટલે જે શક્કરિયાની અંદર જે થોડુંક એનું પાણી હોય તે બધું બળી જાય. અને જરાક વાર 5 મિનિટ આપણે એને બરાબર શેકાવા દઈએ, હલાવીએ. અને પછી એની અંદર બદામનો ભૂક્કો, મેં જે બદામ છે એને ગ્રાઇન્ડ કરી અને એનો ભૂક્કો કરી દીધેલો છે, થોડી એલાયચી, અને પછી આપણે અંદર ખાંડ એડ કરીએ. તો આને 5-10 મિનિટ આપણે શેકીએ. જો મિત્રો, એની અંદર મેં હવે આ બદામનો ભૂક્કો થોડોક, કારણ કે થોડીક મોટી બદામ હોય તો પછી આ છોકરાઓને ખાવામાં નથી ગમતું, એટલે થોડીક બદામનો ભૂક્કો ગ્રાઇન્ડ કરી અને એનો ભૂક્કો કર્યો, એલાયચી એડ કરી છે. હવે એને બરાબર હવે આપણે મિક્સ કરી લઈએ. જો અંદર ઘી હતું, વધારાનું જે પાણી હતું એ બધું જ હવે શક્કરિયાનું બળી ગયું છે. ને હવે આપણું શક્કરિયાનું સરસ રીતે મિક્સ થઈ ગયું છે. તો એની અંદર આપણે થોડીક હવે ખાંડ એડ કરીશું. ખાંડ તમારા હિસાબે તમે એડ કરી શકો છો. તમે જેટલું ગળ્યું ખાતા હોય તે પ્રમાણે એડ કરી શકો છો. તો તેની અંદર હવે આપણે થોડીક ખાંડ એડ કરીએ. ખાંડ એડ કર્યા પછી થોડીક હજુ 5 મિનિટ માટે આપણે એને કૂક થવા દઈશું, એટલે ખાંડમાંથી જે પાણી એનું હોય તે પણ સરસ રીતે અંદર બળી જાય. એટલે જો મેં આ 3 મોટી ચમચી ખાંડ એડ કરી છે. હવે એને બરાબર આપણે મિક્સ કરી લઈએ. અને ઉપર જુઓ તમે, બદામને કેટલું સરસ દેખાય છે. જુઓ, આપણે જાણે ગાજરનો હલવો બનાવ્યો હોય એવું દેખાય છે, કારણ કે શક્કરિયો છે ને એટલે જો કેવું સરસ રીતે થઈ ગયું છે. હવે 5 મિનિટ એને કૂક થવા દઈએ એટલે આપણો શીરો રેડી થઈ જશે. જો ફ્રેન્ડ્સ, હવે આપણો શક્કરિયાનો શીરો સરસ રીતે કૂક થઈ ગયો છે. એને સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે. તો ચલો હવે આપણે એનો ગેસ હવે બંને જુઓ તમે કે બધું જે ખાંડનું પાણી હતું એ પણ હવે બળી ગયું છે. અને સરસ આપણો શીરો જે હોય તેવી રીતે સરસ શીરો આપણો થઈ ગયો છે. તમે આવી રીતે કાચા શક્કરિયા કટ કરી અને દૂધમાં પણ આવી રીતે તમે કરી શકો છો. પણ આવી રીતે સ્ટીમરમાં સ્ટીમ કરી અને પછી આવી રીતે કરો તો એમાં તમારાથી જલ્દી તમારો શીરો કૂક થઈ જાય છે. તમને 5 જ મિનિટમાં આ શીરો રેડી થઈ ગયો છે. તો ચલો હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને એનું પ્લેટિંગ કરી દઈએ. જો ફ્રેન્ડ્સ, હવે આપણો શીરો સરસ રીતે રેડી થઈ ગયો છે. આપણે સરસ પ્લેટિંગ પણ કરી દીધેલું છે અને હવે આ ખાવા માટે પણ સરસ રીતે રેડી થઈ ગયો છે. તો તમે પણ આવી રીતે શીરો બનાવજો, એન્જોય કરજો અને મને યાદ કરજો. આવી રીતે શીરો તમે આ ક્વિકલી, કોઈ આપણું ફાસ્ટિંગ હોય તો તમારે કશું ના હોય તો એટલીસ્ટ આવી રીતે શક્કરિયાને સ્ટીમરમાં કૂક કરીને આવી રીતે તમે સરસ રીતે શીરો બનાવી શકો છો. તો ચલો મિત્રો, તમે પણ આવી રીતે શક્કરિયાનો શીરો બનાવજો, મને યાદ કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરવાનું ભૂલશો નહીં. તો ચલો આપણે હવે પછી જુદી જુદી આવી રીતે રેસિપીમાં મળતા રહીશું. બાય.